જય સ્વામી હા જય સ્વામી તેરાણી જેઠાણી ના જોડેલા માનસી ને હર્ષલ ને બધા શું કરે તબિયત પાણી બધાને હારા ધરવા છે ને બધા ધરવા જોડ છે ને ઈ હાચું છે હા અમદાવાદ સરસ અમારું કુટુંબ એકી ભાઈ ને જેકી ભાઈ બે ભાઈ હારું નામ તમે કુટુંબ ને નાનું નાનું નામ જય સ્વામી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. હું ભાણીબેન મજામાં ને તું મારો વિડીયો જોશો દાદાનો એમ તને બહુ ગમે હા બહુ મજા આવે છે હા કાલે હું આવી હતી તારો વિડીયો લીધો ને આજ તો અમારા ઘરે રમવા આવી કેમ માટીમાં રમવું છે તારે કે ખાટે માટીમાં તને બહુ ગમે ને લીંબુડીને ચાઈએ રોજ આવે આવજે હો રોજ જે બાને લઈને આવજે ને મમ્મીને લઈને આવજે હો મજા આવે છે ને જવો ભાણીબેન બાને મળવા આવ્યા છે સારું છે ને હા હો, સારું સારું. હું શ્લોકા મમ્મી શું કરે છે પોતા મારે છે સરસ હું મામી નિશ્રાની નથી આવ્યા હમણાં? નિશ્રાની આવ્યા હતા બધાય તેજસ નિશ્રા બંશ્રી બધાય વીએ ગયા વેકેશન ખુલી ગયા ને હવે તમારી ને બાની તબિયત? તબિયત રેડી હો જય સ્વામિનારાયણ અમારા સબસ્ક્રાઇબ અને અમારા સંબંધી પણ શકો છો લીંબુડીમાં જોરદાર નવો ફાલ આવી ગયો છે આપ જોઈ શકો છો એકદમ ફૂલડા બહુ ઉગડી રહ્યા છે પુષ્કળ ફાલ આવી ગયો છે નવા ફૂલડા પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો પાછા ફરીથી જોરદાર લીંબુ આવશે હવે થઈ રહેવા આવ્યા છે નવા ફૂલ બહુ જોરદાર ઉગડી રહ્યા છે ગલગોટાના ફૂલડા પણ ઉગડી રહ્યા છે દરરોજ મંદિરે લઈ જતા હોય જોતા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં ફૂલ ઉગડી રહ્યા છે જોઈ શકો છો અજમા છે ભજીયા બહુ સરસ લાગે ચરોઠી પુષ્કળ પ્રમાણમાં ચરોઠી પાકી ગઈ છે જોઈ શકો છો બધા પાવડા આવીને ફાટી ગયા છે મોઢું આવી ગયું હોય ત્યારે આના પાંદડા ચાવવાથી એકદમ મટી જાય જલ્દી લીંબુડી મીઠો લીમડો વખત દેશી ઢોકળા લોટ બધા મિક્સ કર્યા ચટણી હળદર ધાણા જીરું નિમક અને આ સાજીના ફૂલ અને લીંબુનો રસ અને આ મકાઈ સરસ મજાના બે દેશી ઢોકળાની રેસીપી આવી છે આમ તો અઠવાડિયે 10 દિવસ હોય છે કદી વખત મકાઈ દૂધી લે રાજવાનું ભેળું હા લીલોતરી પીળા અને ધોળા મિક્સમાં આ પાલક પાત્રા ને અજવાના પાન ઘરના બહુ જાજી આઈટમ કેટલું છે બધું છે આ 3-4 7-8 વાનું છે બધું છે કયું વસ્તુ આમ ચણાનો લોટ બાજરીનો લોટ ભાખરીનો લોટ ચટણી હળદર ધાણા જીરું સાજીના ફૂલ લીંબુનો રસ પાલક પાત્રા મકાઈ ને દૂધી ઓહો સાંભળવા વાળા ભૂલી જાય આ ભાઈ આમાં બહુ ભૂલે જાજો નહીં ને કરવા હોય એ ધીમે ધીમે જોવે વિડીયો કે આ રીતે બનાવીએ એટલે ચરસ પોચા રૂ જેવા બને આ બધું મિક્સ કરવાનું
લોટ બાંધવાનો ઘટે તો પાણી અથવા છાશ નાખવાનું. જો મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે. અને દેશી ઢોકળા ભાવતા હોય કોમેન્ટ કરજો. ભાખરીનો લોટ સુખડી બનાવે છે. ઠીક, આ સુખડીની રેસીપી હવે ચાલુ થઈ એમ ને? એટલે ભાખરીનો લોટ શેકાય છે. એ બધાની કલર નો થાય ને ત્યાં સુધી શેકાવા દેવાનો, પછી ગોળ નહીં નાખવાનો. બરોબર ભાઈ. આ પછી સુખડીની રેસીપી શરૂ થઈ ગઈ છે. પેલા દેશી ઢોકળાની રેસીપી હતી, હવે સુખડી બની રહી છે. ઢોકળા સડી રહેવાય. આ જો ઢોકળા બની રહ્યા છે. હારો ભાવતા હોય કોમેન્ટ કરજો. હા, વેલા જમવા પધારીશું. દેશ વિદેશથી પધારો જમવા. દેશી ઢોકળા ને દેશી ઉખડી. હા, આ સૌરાષ્ટ્રની ઉખડી તો આમ બધી સુગંધ આવતી છે. કચ્છ ભુજમાં કુંદનબેન ની કોમેન્ટ આવી છે. સીમાબેન ની, કુંદનબેન ની, હીલાબેન ને, યશુભટ્ટી ને, બધાની કોમેન્ટો આવવાની છે. રેખાબેન ને ઘણાની કોમેન્ટ આવશે. કે સુખડીની વાસ આવી તેમ કહેવાના છે. કોકીલાબેન ને. જ્યાં ગોળ નાખ્યો. ધીમે ગેસે રાખવાની. ગોળ નાખીને એટલે પોચી થાય રૂ જેવી. અને પછી ટોપરું ને હૂંચ પણ નાખશું. મીઠનો પાવડર અને કોપરાનો પાવડર અને ગોળ મિક્સ કર્યો. લચપસતી સુખડી ભાઈ તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ. હવે થાળીમાં ઢાળશું. થાળી પણ અહીં રેડી કરી રાખી છે. ગરમા ગરમ સુખડી તૈયાર થઈ ગઈ. સુખડી ને દેશી ઢોકળા ભાવતા હોય તો કોમેન્ટ કરજો. સરસ મજાના ઢોકળા અને સુખડી